કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયના ઓનલાઈન લેક્ચરમાં હું ડાભી નિલેશ તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આંકડાશાસ્ત્ર વિષયમાં ભાગ 1માં પ્રકરણ નંબર 1 સૂચકાંક એના અભ્યાસથી શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો તમને બધાને ખ્યાલ હશે કે ધોરણ 12ની અંદર જે તમારું પ્રશ્નપત્ર આવે છે એમાં કુલ 6 વિભાગ છે. હવે આ 6 વિભાગમાંથી તમારે આ પ્રકરણમાંથી ક્યાં પ્રશ્ન પૂછાશે એની માહિતી આપણે જોઈએ તો સૌથી પહેલાં બ્લુ પ્રિન્ટ પ્રમાણે તમારે સૂચકાંકની અંદર જે 6 વિભાગ છે એ પૈકી વિભાગ એ કે જેમાં MCQ પૂછાય છે, વિભાગ બી જેમાં ટૂંકો સવાલ પૂછાય છે, વિભાગ સી જેમાં ટૂંકો દાખલો 2 માર્ક્સનો પૂછાય છે અથવા થિયરી પણ હોઈ શકે, વિભાગ ડી જેની અંદર તમારે 3 માર્ક્સનો દાખલો પૂછાશે. આ ચેપ્ટરમાંથી તમારે વિભાગ ઈમાંથી કંઈ પૂછાતું નથી, પરંતુ વિભાગ એફ કે જેમાં 5 માર્ક્સના દાખલા પૂછાય છે તો એક દાખલો તમારા આ ચેપ્ટરનો પણ એમાંથી હશે. હવે વિભાગ એ છે એ MCQ 1 માર્ક્સનો પૂછાશે, વિભાગ બી એમાં પણ 1 માર્ક્સનો સવાલ પૂછાશે, વિભાગ સી એમાં તમારે 2 માર્ક્સનો એક દાખલો અથવા થિયરી પૂછાશે, વિભાગ ડી એમાં તમારે 3 માર્ક્સનો દાખલો પૂછાશે અને વિભાગ એફ જેમાં તમારે 5 માર્ક્સનો એક દાખલો પૂછાશે. આમ ટોટલ આ ચેપ્ટરમાંથી તમારે કુલ 12 ગુણનું પૂછાવાનું છે અને બોર્ડનું જે પ્રશ્નપત્ર છે એમાં પ્રશ્ન નંબર પણ ચોક્કસ જ હોય છે. એટલે કે વિભાગ એમાં જે પહેલો પ્રશ્ન છે એ સૂચકાંકનો છે, વિભાગ બીની અંદર 11મા નંબરનો પ્રશ્ન સૂચકાંકનો છે, વિભાગ સીમાં 21 નંબરનો પ્રશ્ન સૂચકાંકનો છે, વિભાગ ડીમાં 31 નંબરનો પ્રશ્ન સૂચકાંકનો છે અને વિભાગ એફની અંદર તમારે જે 43 નંબરનો દાખલો છે એ પણ સૂચકાંકનો હશે. ટૂંકમાં આ ચેપ્ટરમાંથી તમારે કુલ 12 ગુણનું પૂછાશે અને કુલ પ્રશ્નોની સંખ્યા 5 છે. આ ચેપ્ટરમાંથી તમને ક્યાંય ઓપ્શન આપવામાં આવતું નથી, એટલે કે અથવામાં દાખલો આવશે નહીં. 5 તમારે ફરજિયાત રીતે ગણવા પડશે. હવે આપણે વાત કરીએ ચેપ્ટરની. તો ચેપ્ટરની શરૂઆત કરીએ પહેલાં પૂર્વ ભૂમિકા સ્વરૂપે તમે ધોરણ 11ની અંદર ચલ રાશિનો અભ્યાસ કરી ચૂક્યા હશો. તો કે ચલ રાશિ કોને કહેવાય? તો કે ચલ રાશિ એટલે શું? તો કે સમષ્ટિ કે નિદર્શના પ્રત્યેક એકમ દીઠ બદલાતા લક્ષણને શું કહેવામાં આવે છે? ચલ રાશિ કહેવામાં આવે છે. એટલે કે સમષ્ટિ હોય કે સમષ્ટિમાંથી પસંદ કરેલા એકમો જેને આપણે નિદર્શ કહીએ છીએ, તો આ નિદર્શમાંથી તમે જે એકમો પસંદ કર્યા છે આ દરેક એકમો છે એને જેમ એકમો બદલાતા જશે એ રીતે એનું માપ, એની કિંમત અથવા એનું મૂલ્ય પણ બદલાતું રહે છે. તો જેને આપણે શું કહીએ છીએ? ચલ રાશિ કહીએ છીએ. દાખલા તરીકે આપણે જોઈએ તો વસ્તુની કિંમત છે, વસ્તુનું ઉત્પાદન છે, વસ્તુની માંગ, વસ્તુનો વપરાશ, પુરવઠો. તો આની 2 જુદી જુદી અલગ અલગ તમે કિંમતો લો તો બંને કિંમતો છે એ આપણને અલગ અલગ જોવા મળે છે. આવક છે, ખર્ચ છે, ઊંચાઈ છે, વજન છે. તો આ તમામ બાબતો છે એને ચલ રાશિ કહેવામાં આવે છે. હવે આ ચલ રાશિની 2 ભિન્ન સમયની તમે કિંમતો લો તો આ 2 ભિન્ન સમયની કિંમતની અંદર તમને કંઈક તફાવત જોવા મળે છે અથવા ફેરફાર થયેલો જોવા મળે છે. તો આ જે ચલ રાશિની કિંમતમાં 2 ભિન્ન સમયે થતા ફેરફારો છે એની સરખામણી કરવા માટેની 2 રીતો છે. કેટલી રીતો છે? 2 રીતો છે. એમાં પહેલો નંબર લઈએ આપણે નિરપેક્ષ ફેરફાર. એટલે કે ચલ રાશિની જે 2 ભિન્ન સમયની કિંમત છે એમાં નિરપેક્ષ ફેરફાર થાય અને બીજો રીત છે એ સાપેક્ષ ફેરફાર. નિરપેક્ષ ફેરફાર છે એને તફાવતની રીત પણ કહેવામાં આવે છે અને સાપેક્ષ ફેરફાર છે એને ગુણોત્તરની રીત પણ કહેવામાં આવે છે. હવે તમને મનમાં પ્રશ્ન થશે કે ભાઈ નિરપેક્ષ ફેરફાર એટલે શું અને સાપેક્ષ ફેરફાર એટલે શું? તો એને આપણે સમજીએ. તો અહીંયા જુઓ, સૌથી પહેલાં તો આપણે કોષ્ટકની અંદર 4 વસ્તુઓ લીધી છે: ચોખા, ચા, ખાંડ અને બાજરી. પછી તમને 2019નો
2019નો ભાવ આપેલો છે અને 2020નો પણ ભાવ આપેલો છે. આ બંને ભાવ છે એ તમને 1 કિલોના ભાવ આપેલા છે. વાસ્તવિક રીતે જોઈએ તો બજારમાં કદાચ આના ભાવ કોઈ પણ હોઈ શકે, પણ મેં અહીંયા તમને ઉદાહરણ તરીકે સમજાવવા માટે મારી રીતે ભાવ લખેલા છે. હવે જોઈએ આપણે વસ્તુ તો કે ચોખા. તો ચોખાનો 2019નો ભાવ કેટલો છે? 100 રૂપિયા. હવે 2020નો ભાવ કેટલો છે? 150 રૂપિયા. હવે નિરપેક્ષ ફેરફાર એટલે શું? તો કે તફાવત. તો કે 2019માં ચોખા કેટલા હતા? 100 રૂપિયાના હતા. હવે 2020માં કેટલા થાય છે? 150 રૂપિયાના. તો કે એમાં કેટલો ફેરફાર થયો? તો તમને બધાને ખ્યાલ છે કે 150માંથી 100 બાદ કરીએ એટલે કેટલા વધશે? 50 રૂપિયાનો ફેરફાર થાય છે. હવે આપણે લઈએ બીજી વસ્તુ ચા. તો ચાનો 2019નો ભાવ લઈએ આપણે 200 રૂપિયા અને 2020નો ભાવ લઈએ આપણે 250 રૂપિયા. તો અહીંયા પણ તરત તમને ખ્યાલ આવશે કે એનો નિરપેક્ષ ફેરફાર કેટલો થાય છે, તફાવત કેટલો થાય છે? તો કે 250માંથી આપણે 200 બાદ કરીએ એટલે કેટલા રૂપિયા આવે છે? 50 રૂપિયા. હવે આમ તમે જુઓ તો ચોખામાં પણ 50 રૂપિયાનો ફેરફાર થાય છે, ચામાં પણ 50 રૂપિયાનો ફેરફાર થાય છે. એટલે કે બંનેમાં ફેરફાર સરખો થાય છે, 50 રૂપિયા 50 રૂપિયા. પણ એક નજરે તમે જુઓ તો શું આ બંને ફેરફાર એક જ સરખો છે? તો આમ વિચારો તો તમને એમ લાગશે કે હા ફેરફાર સરખો છે, પણ ખરી રીતે આ બંને ફેરફાર એક સરખા છે નહીં. શા માટે નથી એ હું તમને સમજાવું. તો અહીંયા જુઓ, જ્યારે ચોખાનો ભાવ 100 રૂપિયા હોય ત્યારે 50 રૂપિયા વધે છે અને 200 રૂપિયા હોય ત્યારે 50 રૂપિયા વધે છે. એનો મતલબ એ થયો કે 100 એ 50 વધે છે તો 200 અહીંયા 100 રૂપિયા વધવા જોઈએ, પણ ખરેખર વધે છે કેટલા? 50 જ વધે છે. એટલે કે અહીંયા વધારે વધારો થાય છે અને અહીંયા ઓછો વધારો થાય છે. તો આ રીત છે નિરપેક્ષ ફેરફારની રીત છે, થોડીક ગેરમાર્ગે દોરે કે એની ઉપરથી આપણે ચોક્કસ અનુમાન મેળવી શકીએ નહીં. તો હવે એના માટે બીજી રીત કઈ? તો કે સાપેક્ષ ફેરફાર. તો સાપેક્ષ ફેરફારમાં તમારે શું લેવાનો છે? એનો ગુણોત્તર. એટલે કે જે નવી કિંમત છે એને જૂની કિંમત વડે તમારે ભાંગી નાખવાના છે. એટલે કે 150 ને તમે 100 વડે ભાંગો એટલે કેટલા આવે? 1.5. એનો મતલબ એ થયો કે 2019ની સરખામણીએ 2020માં ચોખાનો ભાવ 1.5 ગણો થાય છે. એ જ રીતે આપણે ચાનો ભાવ લઈએ તો 250 ભાગ્યા 200 એટલે કેટલા થાય? 1.25. એનો મતલબ એ થયો કે 2019ની સરખામણીએ 2020નો ભાવ છે 1.25 ગણો થાય છે. હવે આપણે જોઈએ તો આ જે સાપેક્ષ ફેરફાર આવ્યો, હવે આ સાપેક્ષ ફેરફારને તમે 100 વડે ગુણી નાખો એટલે આપણે જે કિંમત મળે એ શેમાં મળશે? આપણને ટકાવારીમાં મળશે. તો કે અહીંયા ચોખાનો સાપેક્ષ ફેરફાર 1.5 હતો, એને 100 વડે ગુણી નાખીએ એટલે કેટલા આવ્યા? 150%. એ જ રીતે અહીંયા ચા છે તો એનો સાપેક્ષ ફેરફાર 1.25 આવ્યો હતો, એને આપણે 100 વડે ગુણી નાખીએ એટલે કેટલા આવ્યા? 125%. એટલે કે અહીંયા તમે જુઓ કે કેટલો ફેરફાર થાય છે. તો કે ટકાવારી તો આપણે 100 લઈએ છીએ તો અહીંયા ટકાવારીમાં 150 આવ્યા, 150માંથી 100 બાદ કરો એટલે 50%નો વધારો થયો. એ જ રીતે અહીંયા જુઓ તો 125માંથી 100 બાદ કરો એટલે કેટલાનો ફેરફાર થાય છે? તો કે 25%નો વધારો થાય છે. ટૂંકમાં એવું નથી કે ભાઈ એકલો વધારો જ થશે. ઘણા સંજોગો એવા પણ હોઈ શકે કે વધારો કે ઘટાડો કાંઈ થાય પણ નહીં, અથવા ઘટાડો થાય વધારો ન થાય. દાખલા તરીકે આપણે લઈએ ખાંડ. તો ખાંડનો 19નો ભાવ 40 રૂપિયા છે, 20નો ભાવ છે 40 રૂપિયા. તો હવે નિરપેક્ષ ફેરફાર જોઈએ તો 0, એમાં કાંઈ ફેરફાર થતો નથી. હવે એનો સાપેક્ષ ફેરફાર લઈએ તો સાપેક્ષ ફેરફાર 40 ભાગ્યા 40 કેટલા આવશે? 1 ગણો. 1 ગણો એટલે કે એમાં કાંઈ ફેરફાર થતો નથી. હવે એની ટકાવારી કાઢીએ તો 1 ગુણ્યા 100 કેટલા ટકા આવશે? 100%. એટલે કે 2019નો ભાવ હતો એ જ 2020માં રહેશે એટલે 100 એ 100%, એમાં કાંઈ ફેરફાર થતો નથી. એટલે કે એમાં 0%નો ફેરફાર જોવા મળે છે. હવે લઈએ આપણે બાજરી. તો બાજરીનો 2019નો ભાવ લઈએ આપણે 40 રૂપિયા, 2020નો ભાવ લઈએ 30 રૂપિયા. તો તમને અહીં ખ્યાલ છે કે 2019માં બાજરી 40 રૂપિયાની હતી, 2020માં હવે 30 રૂપિયાની થાય છે. એનો મતલબ એ થયો કે બાજરીના ભાવની અંદર 10 રૂપિયાનો ઘટાડો થાય છે. શું થાય છે? ઘટાડો થાય. એટલે કે 30 - 40 એટલે -10, -10 એટલે કે 10 રૂપિયાનો ઘટાડો થાય છે. હવે એનો આપણે સાપેક્ષ ફેરફાર જોઈએ તો આપણે શું કરવું પડશે? 30 ભાગ્યા 40. 30 ભાગ્યા 40 કરો એટલે કેટલા આવે? 0.75. એટલે કે સાપેક્ષ ફેરફાર 0.75 આવે છે. એને આપણે ટકાવારી મેળવીએ તો 0.75 ગુણ્યા 100 કેટલા થશે? 75
ટકા. એનો મતલબ એ થયો કે બાજરીનો જે ભાવ છે એમાં 100 - 75 બરાબર કેટલા ટકા? 25% શું થાય છે? ઘટાડો થાય છે. હવે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. 50% છે, 25%, 0%, 25%, આ છે એ તમારે દાખલામાં છેલ્લે અર્થઘટન લખવાનું આવશે. તો અર્થઘટનમાં ફક્ત એટલું જ નહીં લખી નાખો 50%નો વધારો થાય છે, 25%નો વધારો થાય છે, 0%નો ફેરફાર થાય છે, 25%નો ઘટાડો થાય છે, એવું નથી લખવાનું. પણ અર્થઘટન તમારે કઈ રીતે લખવાનું છે? તો કે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ચોખામાં 50%નો વધારો થાય છે. અથવા આમ પણ લખી શકો તમે, આધાર વર્ષ 2019ની સરખામણીમાં વર્ષ 2020માં 25%નો વધારો થાય છે. અહીંયા ખાંડમાં તો કાંઈ ફેરફાર થતો નથી. અને અહીંયા બાજરીમાં તમે એમ લખી શકો કે આધાર વર્ષ 2019ની સરખામણીએ ચાલુ વર્ષ 2020માં 25%નો ઘટાડો થાય છે. હવે અહીંયા જુઓ તમે બધા કે અહીંયા મેં 2019 છે એને આધાર વર્ષ લીધું છે અને 2020 છે એને શું લીધું છે? ચાલુ વર્ષ. હવે તમને પ્રશ્ન થશે ભાઈ આધાર વર્ષ એટલે શું અને ચાલુ વર્ષ એટલે શું? તો કે જે વર્ષ આપણું અત્યારે કરંટ છે અથવા જેનો આપણે સૂચકાંક મેળવવાનો છે એની અગાઉનું વર્ષ જે હોય એની અગાઉનું કોઈ પણ વર્ષ લઈ શકો તમે. પછી 2019 જ નહીં, 2018, 17, 16, 15 કોઈ પણ લઈ શકો. ટૂંકમાં જૂનું વર્ષ હોય એને કેવું વર્ષ કહેવાય? આધાર વર્ષ. અને જે કરંટ વર્ષ આપેલું હોય એને શું કહેવાય? ચાલુ વર્ષ. દાખલા તરીકે તમને 2014 અને 2015 એમ ભાવ આપેલા હોય તો 2014 છે એને આધાર વર્ષ કહેવાય અને 2015 છે એને ચાલુ વર્ષ કહેવાય. ટૂંકમાં નવું વર્ષ હોય એને ચાલુ વર્ષ કહેવાય અને જૂનું વર્ષ હોય એને શું કહેવામાં આવે છે? આધાર વર્ષ કહેવામાં આવે છે. હવે આધાર વર્ષનો સંકેત છે અહીંયા. તો કે આધાર વર્ષ છે તો આધાર વર્ષને સંકેતમાં શેના વડે દર્શાવે છે? P0. અને P0 એટલે શું? તો કે આધાર વર્ષની ચલ રાશિની કિંમત. અહીંયા આપણે ભાવ લીધા છે તો આધાર વર્ષની ચલ રાશિની કિંમતમાં આપણે શું લઈશું? ભાવ. એને શું કહીશું આપણે? P0. પછી ચાલુ વર્ષ છે એનો સંકેત છે તમારે P1. એટલે કે P1 બરાબર શું થાય? ચાલુ વર્ષની ચલ રાશિની કિંમત. જો ખાસ યાદ રાખજો P0 એટલે શું થાય? આધાર વર્ષમાં જે ચલ રાશિ આપી હોય, ચલ રાશિ તરીકે આપણે આગળ જોયું, આવક છે, આયાત છે, નિકાસ છે, ઊંચાઈ છે, વજન છે, ઉત્પાદન છે, માંગ છે, પુરવઠો, આ બધી ચલ રાશિ છે. તો એમાં જે આધાર વર્ષ હોય એને આપણે શું લઈશું? P0. અને જે ચાલુ વર્ષ છે એને શું લઈશું? P1. ટૂંકમાં જૂનું છે એને P0 કહેવાનું અને નવું છે એને શું કહેવાનું છે? તમારે P1. હવે અહીંયા તમને બધાને ખ્યાલ છે કે આ જે આપણે ફેરફાર લીધો છે સાપેક્ષ ફેરફાર, આ ચાલુ વર્ષ છે, આ તમારું આધાર વર્ષ છે, એનો આપણે ટકાવારી મેળવી એટલે જે મળ્યું એને શું કહેવામાં આવે છે? સૂચકાંક. હવે સૂચકાંક છે એને ઇંગ્લિશમાં ઇન્ડેક્સ નંબર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઇન્ડેક્સ નંબર. અને ઇન્ડેક્સ નંબરમાંથી પહેલાં આપણે સૂત્રમાં ફક્ત શું લઈશું? I. એટલે કે I બરાબર સૂત્ર શું થશે? I = P1/P0 × 100. હવે તમને બધાને ખ્યાલ જ છે P1/P0. P1 એટલે શું થાય? ચાલુ વર્ષની ચલ રાશિની કિંમત. P0 એટલે શું થાય? આધાર વર્ષની ચલ રાશિની કિંમત. હવે P1/P0 એને શું કહેવાય? સાપેક્ષ ફેરફાર કહેવાય. શું કહેવાશે? સાપેક્ષ ફેરફાર. તો આ સાપેક્ષ ફેરફાર છે એને આપણે ટકાવારી મેળવીએ છીએ. એટલે કે એને 100 વડે આપણે શું કરીએ છીએ? ગુણાકાર કરીએ છીએ. તો આ સાપેક્ષ ફેરફારને 100 વડે તમે ગુણાકાર કરો એટલે કે એની ટકાવારી મેળવો એટલે જે માપ મળે છે એને શું કહેવામાં આવે છે? સૂચકાંક કહેવામાં આવે છે. તો હવે જોઈએ આપણે સૂચકાંકનો અર્થ. તો સૂચકાંક એટલે શું? તો કે સૂચકાંક એટલે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વસ્તુ એટલે કોઈ પણ ચલ રાશિ. આપણે આગળ વાત કરીએ એમ આવક હોય, ખર્ચ હોય, જાવક હોય, ઉત્પાદન હોય, માંગ હોય, કોઈ પણ ચલ રાશિ હોય તો એની સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમત. આપેલ સમયની કિંમત એટલે આપણી ચાલુ વર્ષની કિંમત. આપેલ સમયની કિંમત એટલે કઈ થાય? ચાલુ વર્ષની કિંમત. તો આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની કિંમત, કોઈ ચોક્કસ સમયની કિંમત એટલે કઈ કિંમત કહેવાય? તો કે આધાર વર્ષની એટલે કે જૂના વર્ષની. તો કોઈ ચોક્કસ સમયની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને શું કહેવામાં આવે છે? સૂચકાંક કહેવામાં આવે છે. ટૂંકમાં આપણે સૂચકાંક એટલે એટલું જ કહી શકીએ કે સૂચકાંક એટલે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કોઈ પણ ચલ રાશિની કિંમતમાં થતો સાપેક્ષ
ટકાવારી ફેરફાર એટલે શું કહેવાય? સૂચક આંક. જો ફરીવાર બોલું છું, આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં કોઈ પણ ચલ રાશિની કિંમતમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર એટલે શું કહેવાય? સૂચક આંક. થેન્ક યુ.